આજે રામદેવ વીરમદેવ એવી હઠ લીધી છે કે આ દૂધડા પીતા નથી તેના માટે ઘોડીલો સીવો છે રંગમેલની અંદર જે આરામ કરો હમણાં પ્રધાન વીરાને બોલાવી તમારી માટે બંને ભાઈ માટે ઘોડીલા સીવડાવું છું એ જી આજ માતાજી બોલાવે પ્રધાનિયા જોરે આજ રામદેવ વીરમદેવ હઠ લીધી છે કે રાજમાંથી એવો સારો કાપડિયો બોલાવી અને રામદેવ વીરમદેવ માટે ઘોડીલા સીવાના છે હો ભાઈ હે આજે પ્રધાન બોલાવે જજી આવજો કાપડ આલે અને શિવિર છે ને હટ મોકલાવજો ભલે હાલે આ કાપડ દેખીને હું આટલો ખુશ બની જાઉં છું તો સાલ મારે દર્શન ના બોલાવો એ એટલે ખુશ બની જાય છે તે યાદ રે
દર્શન રાજમાં મને રાજાએ બોલાયો હતો એ રાજમાંથી મને કાપડ દીધું છે એ કાપડ તો તું દેખ એટલે તમે દેખાડો તો હું જોઉં ને એમના માર કેમ જોઉં? નહીં નહીં દર્શન એ કાપડ તો હું નહીં જ જોવા દઉં એટલે તો તમે નો જોવા દો તો પછી રોટલાય ન મળે. નહીં દર્શન એ કાપડ તું દેખ છે તારી દાને પકડે તો શું કરવાનું એટલે તો દાન જ પકડે તઈ દેવાનું, બાયડીથી વિશેષ શું હોય? હું જ દઈશ રોટલા. નહીં નહીં દર્શન એનો પણ રામાપીરનો ઘોડીલો સીવવાનો છે તે રામાપીરનો ઘોડો સીવન મેં ક્યાં કીધું તમે બીજું કઈ કરવાનું છે એમ? એટલે હું કહું છું લાવો મને જોવા દે, અમને બાઈ માણસ ખબર પડે, તમને જોઈને હું ખબર પડે કેવું કાપડ આવ્યું છે એમ. પાછું તો પડે તરત હા તો તરત જ પાછું દઈ દેશ. કઈ એમાં તમને કઈ લઈને વહી નહીં જા મારા માવતરના ઘરે. ઘણી વાર કરિયાવરમાં આવ્યા ગોદડા ને ગાપા બધુંય તમતા. હા લાવો ને બાપા. આવું દઈ તો માર ખોળા ફેરવે. આ તો બહુ મસ્ત છે હાઈક ખાવાનું એ બાપ. થોડું મેલું છે વાંધો નહીં, વોશિંગ મશીનમાં ધોઈ નાખીશ. એ લાવ. થોડું મેલું છે પણ વાંધો નહીં, ધોઈ નાખીશ. નહીં નહીં દર્શન એનો પણ રામાપીરનો ઘોડીલો સીવવાનો છે ના રે ના. આનો થોડો કઈ ઘોડો સીવાનો હોય? તમને નો ખબર પડે? આનું તો મારું બ્લાઉઝ સીવાનું છે. નહીં નહીં દર્શન આમ જો હું તમને શું કહું છું, તમે બહુ ઉતાવળા થાવમાં તમે હજી મારા ઘર પડે તમને. અને હું શું કહું છું મારા છોકરાને બોલાવો તો અમે મારા છોકરાને કહે કે હા મમ્મી સીવડાવો તો સીવડાવવાનું, અને ના પાડે તો નહીં સીવડાવવાનું. કે આજે મમ્મી બોલાવે પિન્ટુ આવજો રે. મમ્મી બોલાવે પિન્ટુ આવજો રે. મારે આનો સાથ શીખવો છે સીવડાવવાનો જ હોય ને, આપણી ઘરની દુકાન છે. આ પપ્પા મને આનો એક શર્ટ સીવડાવી દો ને. નહીં નહીં બાબુલાલ એનો પણ રામાપીરનો ઘોડીલો સીવવાનો પપ્પા કાઈ ન બોલે. મમ્મી હા અમાર પપ્પા તો ના પાડે છે મેં તાર પપ્પા ના જ પાડી હતી કે મને ગોધરા રહેવા દે, હું કામે ગુજરાતમાં લઈ આવ્યા. તો મમ્મી તમે ગોધરાત થી આવ્યા છો? તને નથી ખબર કરીને ખાયો? લે મને હું તો પણ નાનો હોય ને. હું એમ કહું છું તાર પપ્પાને થોડીક મનાવી લઉં તો હા બનાવો ને, મારે આનો શર્ટ સીવવાનો છે નકર ઉરી હાય. એવું. હા ઘરમાં કામે નહીં કરવો તો ક્રીસે ને. જો હું કહેશે કોઈ ધાન ખાવા નહીં દે, એકનો એક માર હાથ ખોટનો દીકરો છે. પગથિયે દીવા કરે ને ત્યારે મેં આનું મોઢું ફાડ્યું છે. આ મીંઢ પાડા છે કેમ કઈ બોલતા નથી? હે? તો તાર પપ્પા મનાવી લો. હા મને મનાવો પડશે લાગે છે મને. કે મારો રૂડો ને રૂપાળો મલા કે તમે આવો ટેકો તમારી અમારે મલા. કે મારે ગોવિંદે તમારે જલા કે ગોપી આવો ને
મને એનો શર્ટ મારે મોડું થાય છે. આ તે વાંધો નહીં, જાઓ હું તમને બધું સીવડાવીને આવું છું. અમને કેવાક નથી શર્ટ સીવડાવતા. સીવી નાખજો નકર ઘરમાં કામ કરી છે નીન કરવા નહીં દઉં. કાંઈ વાંધો નહીં, ન કરવા દે તો આપણે મા દીકરા વયું જાવ જુનાગઢની જાત્રા કરવા. હમણાં લીલી પરિક્રમા આવે છે ને આ વયું જાવ બે મા દીકરા. ત્યાં હું ખોવાઈ દઉં માનતા હું. એ ખોવાઈ જાય તો ખંભા ઉપર બેસી જાય છે, બાકી જાવું તો વયું જ જાવું છે. અમે મેં આપણે આપણા મામાને ઘરે વિયા જેવી તો મામાને ઘરે વયું જાવ ન સીધે. બોલો સીવ દેવું છે? અમે મેં હા, હું જાઉં છું. કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે રસોઈ નથી બનાવવાની. રસોઈ બનાવવાની પણ એકવાર કે હાલ સીવી દેશું એટલે વિયા જાય. હા આ પાછા સીવી દીજો ને. હવે સીવી દે જાઓ. તે યાદ હિરે તે શિર નુરે દરજી કબોલ વેકરે તે યાદ હિરે તે શિર નુરે દરજી કબોલ વેકરે હાલ પટાણ થઈ ગયો ઘરેલો. હા ઘોડેલો તૈયાર છે. રેડી રેડી. તો લાવ આપી જો એટલે પ્રધાનજી આવ્યો ઘોડીનો તૈયાર છે. લાવ